નમસ્કાર મિત્રો આજે વિશ્વ માતૃભાષા દિવસ છે। આપણી માતૃભાષા છે ગુજરાતી, એવી રીતે તમિળ, મરાઠી, અસામી, દરેક ક્ષેત્રની અલગ અલગ ભાષાઓ છે। તો જર્મની બોલાતી હોય, ક્યાંક ફ્રેન્ચ બોલાતી હોય, અને ઘણી બધી જગ્યાએ વિશ્વમાં અંગ્રેજીનો પણ ઉપયોગ થતો હોય છે। તો આ બધી ભાષાઓને આપણે નમસ્કાર કરીએ, કારણ કે ભાષા થકી જ મનુષ્ય એકબીજા સાથે જોડાય છે। પશુઓને કે પક્ષીઓને ભાષા નથી, આપણી પાસે ભાષા છે, બોલવાની કળા છે, અને આપણે આપણી જ ભાષામાં આપણું સુખ દુઃખ વહેંચી શકીએ છીએ। મિત્રો, આપણે જે વિચારતા હોઈએ, જે ભાષામાં વિચારતા હોઈએ, અને જે ભાષામાં આપણે સામાન્ય રીતે વાતચીત કરતા હોઈએ, એ આપણી માતૃભાષા, આપણી માએ શીખવાડેલી માતૃભાષા। આપણે કોઈ પણ ભાષાને દોષ ન દઈ શકીએ। આજે ઘણા બધા કહેતા હોય કે ભાઈ આપણી ભાષામાં અંગ્રેજીનું ચલણ વધ્યું છે, અથવા સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, પણ અંગ્રેજી પણ એક ભાષા છે। આપણે આપણી ભાષાનું ગૌરવ હોય એમ એ લોકોને એની ભાષાનું ગૌરવ હોય, પરંતુ આપણે બને ત્યાં સુધી આપણી ભાષાનો ઉપયોગ કરીએ। હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, એનો પણ ઉપયોગ કરી શકીએ, પરંતુ આપણે જ્યાં જે વતનમાં રહીએ છીએ એ આપણી ભાષા, અને આપણે ગુજરાતમાં છીએ એટલે ગુજરાતી ભાષા। ગુજરાત બહાર રહેતા લોકો પણ ગુજરાતીને એટલું ચાહતા હોય, પરંતુ ગુજરાતી મહારાષ્ટ્રમાં રહેતા હોય તો એ મરાઠી પણ બોલતા હોય અને ગુજરાતી પણ બોલતા હોય, અને એમની ગુજરાતીમાં થોડીક મરાઠી અસર આવી ગઈ હોય। સાઉથમાં રહેતા હોય એમાં સાઉથની અસર હોય। આપણા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના અનેક પ્રદેશોમાં ગુજરાતી ભાષા તો બોલાય છે, પરંતુ દરેકની ઢબ અલગ અલગ હોય છે। જેમ કે બનાસકાંઠા જાઓ તો ત્યાં બધા શબ્દો થોડા ઓળા કરીને બોલાતા હોય। પાણીનું પોણી કરે, મને પોણી આપજે, આપણે કહીએ પાણી આપજે। કાઠિયાવાડ બાજુ જાઓ તો ત્યાં આવ્યોનો આવ્યો કરે, હું આવ્યો, અને સ નું હ કરે। એ એની મીઠાશ છે, એની બોલી છે, ભાષા છે, બોલે તો ગુજરાતીમાં જ છે, પણ ચેન્જ થોડું થતું રહે છે। દરેક જેને કહીએ ને કે બાર ગાવે બોલી બદલે, એવું જે જૂનું કહેવાતું, એ અસર હજુ પણ દેખાતી હોય છે। કચ્છમાં જે ગુજરાતી બોલાય છે એ અપભ્રંશ હોય છે। આપણે ખાધો પીધો એવું બોલતા હોઈએ, ખાધું પીધું બોલવામાં થોડું આપણે વેરિએશન દેખાય, કારણ કે એમાં કચ્છીની અસર છે, સિંધી ભાષાની અસર છે। તો એ કચ્છી બોલી મીઠી બોલી આપણી, પણ એ ગુજરાતીમાં એનો ઓછાયો છે, એટલે ઘણી જગ્યાએ કચ્છી માણસો ગુજરાતી બોલતા હોય તો શુદ્ધ ગુજરાતી બોલવા જાય તો એમાં પણ થોડીક અસર કચ્છીની દેખાતી હોય। મિત્રો, સારી વાત છે, દરેકને પોતાની બોલી ભાષા બોલવાનો અધિકાર છે, અને બોલે પણ છે, અને દરેકની પોતાની એક અલગ મીઠાશ હોય છે। આપણે સાંભળીએ ને તો આપણે મજા આવે। તો આજના આ માતૃભાષા દિવસે આપણે દરેક ભાષાને નમન કરીએ। પરંતુ ગુજરાતીમાં આપણી ઘણી બધી ખાસિયતો છે। આપણે અંકલ અને આંટી નથી કહેતા, જ્યારે અંગ્રેજ લોકો દરેક વડીલોને કે એ લોકોને એ અંગ્રેજીમાં અંકલ આંટી કહેતા હોય। આપણે કાકા કાકી, મામા મામી, ફઈ ફુવા, માસી માસા વગેરે વગેરે આ બધું બોલીને આપણે સમજી શકીએ કે આ કોના વિશે વાત થઈ રહી છે। કાકા કહીએ એટલે પિતાના ભાઈ, અને બાપા કહીએ એટલે પિતાના મોટા ભાઈ, ફુવા કહીએ એટલે પિતાની બહેનના પતિ, ફઈ એટલે પપ્પાના બહેન, મામા એટલે માના ભાઈ, અને મામી એટલે મામાના પત્ની।
આટલું બધું ઝીણું ઝીણું આપણી ગુજરાતી ભાષામાં ગોઠવાયું છે અને આપણે તરત સમજી જઈએ કે આ કોના વિશે વાત થઈ રહી છે ને મીઠાશ ગુજરાતીની. અને છતાં આપણે બીજી ભાષાઓ પ્રત્યે થોડા પ્રભાવિત થતા હોઈએ. જમાનાની અસર છે અને ક્યાંક જરૂરી પણ છે. અંગ્રેજી જરૂરી છે. ઘણી જગ્યાએ આપણે અહીંથી બહાર જઈએ. હમણાં મારા મિત્ર ગયા હતા કર્ણાટક બાજુ, તો ત્યાં હિન્દી પણ ન સમજે, અંગ્રેજી પણ માંડ સમજે. એ લોકોને એની ભાષાનું મહત્વ હોય. તમિલનાડુમાં પણ એ પોઝિશન છે. પરંતુ દરેકને પોતાની ભાષાનું ગૌરવ છે. આપણે પણ શા માટે આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ ના કરીએ? આપણી ભાષા મીઠી ભાષા છે. અમદાવાદ, વડોદરા કે સુરત જાઓ તો દરેક જગ્યાએ ગુજરાતી તો બોલાતી હોય, પરંતુ એની લઢણ, એની ઢબ અલગ હોય, એની સ્ટાઇલ અલગ હોય. અને વિદેશથી આવતા ગુજરાતીઓની બોલવાની ઢબ અલગ હોય. મુંબઈથી આવતા ગુજરાતીઓ જે ગુજરાતમાં કે કચ્છમાં ખાસ કરીને આવતા હોય ત્યારે એમની થોડીક સ્ટાઇલ અલગ હોય. અથવા તો ઘણા એવો દેખાડો કરતા હોય કે અમે બહારથી આવ્યા છીએ. અસાંखे તો હેડો ફાવે જ ના, અસાંखे તો હેડો જ ખપે. આવું કચ્છી બોલી બોલતા હોય, મીઠું બોલતા હોય, પરંતુ એ થોડુંક ડિફરન્ટ દેખાડવાની કોશિશ કરતા હોય. કચ્છી બોલી આપણી મીઠી બોલી છે અને એને જાળવી રાખે છે. એ આજની પેઢીને પણ ધન્યવાદ છે. ગુજરાતી પણ એવું જ છે કે ગુજરાતી જ્યાં પણ જાય, જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાત દેખાય.